રાપરના પ્રાગપર ચોકડી પાસે આજે ફોર વ્હીલ ગાડીએ બે બાઇકને ટક્કર મારતા દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં એક ઓળખ થઈ છે પરસોત્તમભાઈ રાજગોર રાપરના હોવાનું તપાસમાં ખુલ્યું. હવે જોઈએ ચિત્રોડથી અમારા પ્રતિનિધિ કાંતિ સુથારનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના પ્રાગપર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફોર વ્હીલ દ્વારા બે બાઇકને જોરદાર ટક્કર મારતા દંપતીનું ઘટના સ્થળે કરુણ અને કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત એટલી હદે ભયાનક હતો કે કારના ડૂચા ઉડી ગયા હતા અને આ બનાવને પગલે રાપર તાલુકાના રાજગોર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી છે અને મરનારની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ફોર વ્હીલે બે બાઇકને જોરદાર ટક્કર મારતા આ દંપતી મોતને ભેટ્યા હતા અને મોતને ભેટનાર દંપતી રાજગોર સમાજના હોય તેવું જાણવા મળ્યું છે. મરનારનું નામ પરસોત્તમભાઈ રાજગોર હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેઓ રાપરના વાઘેલાવાસમાં વેપારી છે અને ખૂબ રાપર પંથકમાં પરસોત્તમભાઈ રાજગોરનું મોટું નામ છે. તેમનું આ અકસ્માતમાં મૃત્યુ થવાથી રાજગોર સમાજમાં અને રાપર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.